મોરબીના પંચાસર રોડ ઉપરથી સીધા સનાળા રોડ ઉપર નીકળી શકાય તેવો નાની કેનાલ રોડ છે। ત્યાં રોડની બંને સાઈડે કરવામાં આવેલા નાના મોટા કાચા પાકા દબાણો તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। મહાપાલિકા દ્વારા દર બુધવારે કોઈને કોઈ વિસ્તારમાં રોડ સાઈડના દબાણો તોડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે। તેવી જ રીતે આજે મોરબીમાં પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર પાસેથી સીધા સનાળા રોડ ઉપર જે નાની કેનાલના રસ્તા ઉપરથી પસાર થઈને નીકળી શકાય છે તે રસ્તા ઉપર કરવામાં આવેલા નાના મોટા કાચા પાકા દબાણો તોડવી પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 2 જેસીબીની મદદથી શોપિંગ સેન્ટરમાં આવેલી 3 દુકાનો તથા સીડીનો વિભાગ અને અન્ય 2 મકાનોની કમ્પાઉન્ડ વોલ સહિતનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તે અને અન્ય નાના કાચા પાકા દબાણોને તોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલમાં મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રોડની 18 મીટરના વિસ્તારમાં આવતા ગેરકાયદેસર દબાણો તોડવા માટેની કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેમાં શોપિંગ સેન્ટરમાં બનાવાયેલ 3 દુકાન તથા શેરીનો વિભાગ અને 2 મકાનની કમ્પાઉન્ડ વોલ સહિતનું જે બાંધકામ છે તે તોડવા માટેની કામગીરી હાથ ધરાઈ છે। પંચાસર રોડ ઉપરથી સીધા સનાળા રોડ તરફ જઈ શકાય તે માટે જે નવો રસ્તો 2.2 કિલોમીટરનો બની રહ્યો છે તે રસ્તાની સાઈડના દબાણો તોડવા માટેની આજે કામગીરી કરવામાં આવશે।